સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ કાશીનગર સોસાયટીમાં એક મકાનની લોબી અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોબી ધરાશાયી થતા આસપાસના સ્થાનિક લોકોમાં તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લોબી તૂટી પડતા મકાનના પ્રથમ માળે રહેલા લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ હિંમત અને સતર્કતા દાખવીને પ્રાથમિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં 2 મહિલા સહિત કુલ 5 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં જૂની ઇમારતોનો દિવાલ, સ્લેબ અને અન્ય માળખાકીય ભાગો ધરાશયી થવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને જોખમી ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.